વડોદરા શહેરમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે યુવાધન થનગની રહ્યો છે। ઉત્તરાયણના પર્વે ઘણા બધા એવા યુવાનો હોય છે જે શરાબની મહેફિલ માનતા હોય છે। હવે બુટલેગરોને પણ તડાકો પડી રહ્યો છે અને બુટલેગરો આ તકનો લાભ લેવા માટે બહાર ગામથી વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે। આવા જ બે શખ્સો વિદેશી દારૂની બોટલો સાથે આજવા રોડ પોલીસે ઝડપી પાડ્યા હતા। આજવા રોડ પરથી આ બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા। કિશનવાડી પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પર્વની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય બુટલેગરો સક્રિય થયા છે। આજવા ચોકડી પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા। માંજલપુર ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો વિજય જિંગર અને અલ્ટોનો ડ્રાઈવર બલ્લુસિંહ આજે આજવા ચોકડી પાસેથી પસાર થતા હતા, જેમાં વિદેશી દારૂની 156 બોટલો અને 144 બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો। કિશનવાડી પોલીસે તેમની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી। તેમની તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે એક કાર, 2 મોબાઈલ ફોન સહિત કુલ્લે 3,21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કોમર્સ ફેકલ્ટીના નામાંકિત બીબીએ ડિપાર્ટમેન્ટમાં હવે વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે અને હાજરીનો મુદ્દો આગળ ધરીને વિદ્યાર્થીઓને આજે પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। આજે પરીક્ષાની શરૂઆત થઈ હતી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા હતા। શહેરના ફેકલ્ટી ઓફ કોમર્સના બીબીએ પ્રોગ્રામ બિલ્ડિંગ ખાતે આજે વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન ઓછી હાજરીના પગલે પરીક્ષામાં બેસવા દેવાની સત્તાવાળાઓ દ્વારા મનાઈ ફરમાવતા વિદ્યાર્થીઓ વિમાસનમાં મુકાયા હતા। બીબીએના અભ્યાસ કરતા 580 વિદ્યાર્થીઓ પૈકી અંદાજિત 20% વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન 50% કરતાં ઓછી હાજરી અંગે સત્તાવાળાઓ દ્વારા અગાઉ નિયમ અનુસાર ગુલ્લેબાજ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરાઈ હતી। આ અંગે વિદ્યાર્થીઓની ઓછી હાજરી ચિંતાનો વિષય હતો, જેથી કાર્યવાહી કરી હતી અને ઓચિંતું પગલું પણ ભરવામાં આવ્યું નથી, કેમ કે પહેલા પણ આની જાણ કરવામાં આવી હતી। હાલમાં અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે। પરીક્ષાની પૂર્વ સંધ્યાએ લેવાયેલ કડક પગલાંથી વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષાથી વંચિત રહેશે કે કોઈ ઉકેલ આવશે તે વિમાસનમાં વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયેલો જોવા મળે છે। હાલ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી રહ્યું છે। સાવલી નજીક લાલ લાઇટવાળી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાતા સનસનાટી મચી જવા પામી હતી। છેલ્લા ઘણા સમયથી સાવલી તાલુકા અને તેના આજુબાજુ વિસ્તારમાં બુટલેગરો સક્રિય બની ગયા છે। પોલીસને બાતમી મળતા પોલીસ હરકતમાં આવી હતી। ઉલ્લેખનીય છે કે બુટલેગરો પણ પોતાની સ્ટાઇલ બદલી રહ્યા છે। લાલ લાઇટવાળી ગાડી લઈને બુટલેગર વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા, પરંતુ પોલીસની બાજ નજરમાં બુટલેગરો ઝડપાઈ જવા પામ્યા છે। સાવલી પોલીસને બાતમી મળી હતી કે ટીમ્બા તરફથી બોલેરો જીપમાં દારૂ આવી રહ્યો છે, જેના પગલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજવાની અને સ્ટાફે સાવલી નજીકના રાસવાડી ગામે વોચ ગોઠવી હતી। આ દરમિયાન મોડી રાત્રે લાલ લાઇટવાળી બોલેરો જીપ આવી હતી, જેને આંતરવાનો પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જોકે જીપ ચાલકે ચતુરાઈથી બોલેરોને ભગાવી મૂકી હતી। પોલીસે પીછો કરીને બોલેરો સાવલી નજીકથી ઝડપી પાડી હતી। તપાસ કરતા ₹1.25 લાખનો દારૂ મળી આવ્યો હતો। જોકે બોલેરો મૂકીને 2 જણ ભાગી જવામાં સફળ થયા હતા। બોલેરોનું પાયલોટિંગ કરનાર બાઇક ચાલક પ્રદીપસિંહ ભેમાભાઈ ઝાલા ની ધરપકડ પોલીસે કરી હતી। પ્રદીપસિંહ ભેમાભાઈ ઝાલા સુંદરપુરા ઠાસા તાલુકામાં રહે છે। પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો અરવિંદ ભાઈલાલભાઈ ઝાલાને પહોંચાડવાનો હોવાની કબૂલાત તેને કરી હતી। તેમજ બોલેરો ગાડીમાં અરવિંદ ઝાલાની સાથે દિનો ગાડી ચલાવતા હોવાની પણ તેને કબૂલાત કરી હતી। પોલીસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાણવાળી જીપની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરી છે। લાલ લાઇટવાળી ગાડી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી આવે છે, જેથી અમે તાત્કાલિક અમારા એસપી સાહેબ શ્રી ગગનદીપ ગંભીર સાહેબને જાણ કરતા તેઓએ જણાવેલ કે કાયદેસરની કાર્યવાહી કરો, લાલ લાઇટ ગાડી હોય તો પણ રોકો અને ચેક કરો શું છે। તેના સૂચન મુજબ અમે ગાડી રોકતા ગાડી આગળ જે રોકાયેલી અને તેમાંથી 3 ઈસમો નાસી ભાગી ગયેલા અને તેનું પાયલોટિંગ કરતી બાઇકવાળા જે નંબર વગરની નવી ગાડી ને અમે પકડતા તેમાંનો 1 ઈસમ નાસી ભાગેલ, 1 પકડાઈ ગયેલ। તેનાથી જાણવા મળેલ કે આ દારૂ મેવલીના માળી લોકોનો તથા ખેડા જિલ્લાના સુંદરપુરા ગામના મફતનો નેનો હતો।
વડોદરાની મધ્યસ્થ જેલમાંથી વારંવાર મોબાઈલ મળવાના બનાવો બની રહ્યા છે। આજે પણ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી એક મોબાઈલ મળી આવતા રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો। શહેરની મધ્યસ્થ જેલમાંથી મોડી સાંજે વધુ એક મોબાઈલ મળી આવતા ચકચાર મચી હતી। શહેરની મધ્યસ્થ જેલના યાર્ડ નંબર 12 અને બેરેક નંબર 6 પાસેથી બિનવારસી હાલતમાં સિટી કોલ કંપનીનો ₹100 ની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો। મોબાઈલમાંથી સિમ કાર્ડ મળ્યું ન હતું। બનાવ અંગે રાવપુરા પોલીસે જેલર બીબી ઝાલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં ભાષા સંમેલન યોજાયું, તેમાં વિશ્વભરમાંથી 900 ભાષાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। વિશ્વમાં 7000 જેટલી ભાષાઓ અસ્તિત્વમાં છે। ભાષા શિબિરના વિવિધ વિદ્વાનોએ જણાવ્યું હતું કે જુદા જુદા દેશોમાં બોલાતી ભાષાને ઉજાગર કરવા તેઓ એક ઝુંબેશ ચલાવશે। આગામી 2013 ફેબ્રુઆરી અથવા માર્ચમાં વિશાળ ભાષા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આ વખત કરતાં વધુ દેશોના ભાષાના નિષ્ણાતો ભાગ લેશે તેવી આશા ભાષાના નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી। ભાષા સંશોધન પ્રકાશન કેન્દ્રનું સ્થાપન કર્યું હતું। ભાષા કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયામાં એક વિશ્વ ભાષા સંમેલન થયું અને આ આયોજનમાં દુનિયાથી 900 ભાષાના પ્રતિનિધિ અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ 900 ભાષાના પ્રતિનિધિઓએ ચર્ચા કરી એવું નક્કી કર્યું કે હવે પછી દુનિયાની દરેક ભાષા બોલવાવાળા એક યુવાનને એકઠા લાવી જે ફેબ્રુઆરી 2013માં થશે। વર્ષ 2002માં દેશભરમાં ચકચાર જગાવનાર બેસ્ટ બેકરી કાંડમાં કેટલાક ઇસમોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। મૃતકોના વાલી વારસોને સરકાર તરફથી આપવામાં આવતી સહાય માટે મુંબઈની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે સહાય ચૂકવવાના હુકમ બાદ સહાય ન મળતા હાલ ઉત્તર પ્રદેશમાં રહેતા કૌશરબેન વડોદરા કલેક્ટરને મળ્યા હતા। તેમણે આવેદનપત્ર સુપ્રત કરીને ઉગ્ર રજૂઆત પણ કરી હતી। તેમના પતિને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ધુપેલ નામના વ્યક્તિને જીવલેણ ઘા મારીને ફેંકી દેવાયેલ, પરંતુ સારવાર બાદ તે બચી જવા પામ્યો હતો, જેમને સરકાર તરફથી 1,23,000ના વળતરનો ચેક મળ્યો હતો, પરંતુ ચેકની મુદત વીતી જતા તેમને પૈસા ન મળ્યા હતા। આ ચેકના નાના ફરી ફાળવવા વડોદરા કલેક્ટરને વિનંતી પણ કરવામાં આવી હતી। બાયલીની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પડાવી લેનાર ડિપ્યુટી સામે તે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। આગામી દિવસમાં પોલીસ તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરશે। શહેર નજીક બાયલી ગામે આવેલી લાખો રૂપિયાની જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા નોંધણી અધિકારીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બાયલી ગામે આવેલી જમીન સર્વે નંબર 275/1 બ્લોક નંબર 228ની બોગસ દસ્તાવેજોના આધારે ખેડહક તરીકે રમાબેનનું નામ કાઢી નાખીને અન્ય વ્યક્તિના નામ ચડાવી દેવાનો કારસો પ્રકાશમાં આવતા નોંધણી અધિકારીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાશીબેન પટેલ, વિષ્ણુ પટેલ અને કારસો ઘડનાર ભેજાબાદ ચિરાગ શાહ જે વાઘોડિયા રોડની આધાર સોસાયટીમાં રહે છે તેમની વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સરદાર સંદેશ યાત્રામાં ભારતીય જનતા પાર્ટી હાથધર કરી દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા આજે મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે સરદાર સંદેશ યાત્રા વડોદરા શહેરમાંથી કોંગ્રેસની પસાર થઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ સ્ટેશન વિસ્તારમાં દેખાવો કર્યા હતા અને ભારે ધાંધલ ધમાલ મચાવી હતી, પરંતુ સત્તાવાર રીતના ભારતીય જનતા પાર્ટી શહેર સમિતિએ હાથધર કરી દેતા કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેર ભાજપ દ્વારા થયેલા સરદાર સંદેશ યાત્રાના વિરોધનો કાર્યક્રમ ભાજપનો કાર્યક્રમ ન હતો તેવા નિવેદનથી ભાજપના કાર્યકર્તાઓમાં આશ્ચર્ય સાથે રોષ ફાટી નીકળ્યો છે। શનિવારે શહેરમાં આવેલી સરદાર સંદેશ યાત્રાનો ભાજપના કાર્યકરો અને નેતાઓ દ્વારા ઠેર ઠેર વિરોધ થયો હતો। આ સમયે ગાંધીનગર ગૃહ અને સયાજીગંજ ખાતે ક્રમશઃ કોંગી કાર્યકર્તા અને પોલીસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું ઘર્ષણ પણ થયું હતું। સરદાર સંદેશ યાત્રાના વિરોધનો કોઈ તર્ક સાબિત નહીં થતા ભાજપ પણ છોભેલું પડ્યું હતું। આ દરમિયાન પક્ષ તરફથી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાંથી હાથધર કરી દેવાતા પક્ષના કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો। ભાજપના જ કેટલાક સનિષ્ઠ કાર્યકરોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે શિસ્તના પક્ષમાં પક્ષના આદેશ સિવાય
કોઈ કાર્યકર વિરોધ પ્રદર્શન કરવાની હિંમત કરે ખરો? આથી વિરોધ પક્ષના આદેશ મુજબ થયેલા કાર્યક્રમમાં પાછળથી હાથ અદ્ધર કરી દેવા તો તેની કાર્યકરો પર શી અસર પડે તે માત્ર સમજવાની જરૂર છે, જેના કારણે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર વડોદરા શહેરમાં તસ્કરો બિંદાસ ચોરી કરીને પલાયન થઈ જાય છે. તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. તસ્કરોને પણ ઘણી બધી વખત નિષ્ફળતા મળતી હોય છે. મોજમોડા વિસ્તારની અંદર તસ્કર ટોળકી ત્રાટકી હતી, પરંતુ ધરમનો ધક્કો તસ્કર ટોળકીને ખાવો પડ્યો હતો. માત્ર 2000 રૂપિયાનો મોબાઈલ મળતા તેમને સંતોષ માનવો પડ્યો હતો. શહેરના અકોટા મોજમોડા તાજ હોટલ સામે સામ્રાજ્ય એકમમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ મકાનના તાળા તોડીને અંદાજિત 2000નો મોબાઈલ ચોરીને ફરાર થઈ ગયા હતા. મકાન માલિકનો પરિવાર વિદેશમાં રહેતો હોય તસ્કરોને ધક્કે માથે પડ્યાનું જણાયું હતું. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીના પત્નીનું પર્સ ચોરીને જતા ગઠિયાને રિક્ષા ચાલકે રેલવે પોલીસને સુપ્રત કરી દીધો હતો. રેલવે પોલીસે ગઠિયાની કડક હાથે પૂછતાછ હાથ ધરી છે અને આજે પોલીસ દ્વારા રિક્ષા ચાલકને ઇનામ સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં 55,000થી વધુ રિક્ષા ચાલકો છે. જો આવી જ જાગૃતતા કેળવાય તો ચોક્કસપણે વડોદરાના ક્રાઇમનો રેશિયો ઓછો થશે.